હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે છે અષાઢી બીજ એટલે જગન્નાથની યાત્રા. આજે છે જગન્નાથ યાત્રા. તો બધાને જગન્નાથ યાત્રાની શુભકામનાએ અને શું કહેવાય, આજનો દિવસ બધા માટે આમ અષાઢી બીજ એટલે બધા માટે કંઈક સારું કામ કરવાનું એ લોકો ઘણા લોકો એવી રીતે પણ કરતા હોય છે. તો ચલો, આજે શરૂઆત હવે થઈ રહી છે. તો આપણે રેગ્યુલર પ્રમાણે જે બધા કામકાજ હોય છે એ બધા ડન થઈ ગયા છે. અને આપણે મોસ્ટલી 11:15 વાગ્યા પછી જ હું વિડીયો સ્ટાર્ટ કરતી હોઉં છું. તો અડધી પડતી કે સમટાઈમ રસોઈ પતી ગઈ હોય છે, સમટાઈમ બાકી હોય છે. તો બસ હવે થોડી ઘણી રસોઈ બનાવવાની છે. અને આજે રથયાત્રા છે તો કંઈક થોડું સ્વીટ પણ બનાવીશું. તો વિડીયોમાં બને રહેજો. મમ્મી અત્યારે થોડું કામ હતું તો બહાર ગયા છે અને અક્ષય અહીંયા છે. તો હું તમને પહેલાં મનાવી દઉં. હેલો એવરીવન. બોલો શું લાયા? અમે તો કંઈ નહીં લાયા, તમે જે લાયા હોય કહો. અમે કશું નહીં લાયા. આજે રથયાત્રા છે બસ. ગાઈસ, આ જે ફેસ છે મેં હમણાં ગયા વિડીયોમાં કીધું હતું થોડું બદલે. આ લુક સારો લાગે છે કે પહેલાં જે લુક હતો એ સારો લાગે? બસ જેવું લાગે એવું છે હજુ. પણ હેર સ્ટાઈલ હવે ચેન્જ કરવાની જરૂર છે. હવે આ બહુ લાંબા લાંબા હેર થઈ ગયા છે. હવે છે લાંબા કર્યા હતા કર્યા દે. એનીવેઝ કંઈ વાંધો નહીં. આજે છે રથયાત્રા. તો જે આજે છે રથયાત્રાની બધાને શુભકામનાઓને. અહીંયા બની રહ્યો છે આપણો શીરો બની રહ્યો છે, મહાપ્રસાદ બની રહ્યો છે. ગોળ કાપીને રેડી કરી દીધો છે, સમારીને કાપીને એમ કાપીને કટકા કરીને. તો હવે શું કરું છું બોલો? બસ આ જો ઘીમાં શેકાઈ ગયો છે. હવે હું ગોળ એડ કરી દઈશ. ગોળ એડ કરી થોડી વાર શેકવા દઈશ, પછી પાણી એડ કરી દઈશ. બધાને ખબર જ હોય મહાપ્રસાદ કેવી રીતે બનાવે. બરાબર છે. લાસ્ટમાં વ્હાઈટ કરવા માટે થોડું દૂધ એડ કરવાનું. એ હું તમને મારી જે રીલ બનશે ને એ અંદર આમાં એડ કરી દઈશ. ઓકે ઓકે. તો ચલો નાખો કેટલી વાર પછી? મારે ઇન્સ્ટાગ્રામની રીલ માટે કરવાનું છે એટલે તમે સ્ટોપ કરશો તારો એવું છે. ઓકે તો પછી મળીએ. જલ્દી કરો. થઈ ગયું ભાઈ. લાસ્ટમાં આ રીતે દૂધ એડ કરી દીધું છે. હવે મિક્સ કરી દઈશું એટલે આપણો શીરો વ્હાઈટ થઈ જશે. ફ્રેન્ડ્સ, આપણો મહાપ્રસાદ રેડી થઈ ગયો છે. તો પહેલાં ભગવાનને ધરાવી દઈશું અને પછી આપણે જમવા બેસી જઈશું. આજે ખાવામાં ફક્ત રોટલી શાક બનાવ્યું છે અને મહાપ્રસાદ છે. તો ચલો જમીને પછી હું તમને મળું છું. 1:15 થઈ ગયું છે. જમવાનું બધું ડન થઈ ગયું છે અને અક્ષય એમના મોબાઈલમાં કંઈક કામ કરી રહ્યા છે. અમે બે જણાએ ખાઈ લીધું. હજી મમ્મી આવે નથી. જમી લીધું છે. મમ્મી બહાર ગયા હતા તો પછી ફોન આવ્યો તો એમને ફ્રેન્ડ મળી ગયા છે તો થોડી વાર થશે આવવામાં. એટલે હવે અમે જમી બધું ડન થઈ ગયું છે કામકાજ. બસ હવે આપણે વિડીયો એડિટિંગ કરીશું, થોડું બધું કામ કરીશું. મિની બ્લોગ જે રેસીપીનું છે એ એડિટિંગ કરીશું, એ બધું કરીશું અને સાંજે પછી તમને મળીએ છીએ. પણ હા, આજે રથયાત્રા છે તો રથયાત્રાનું મહત્ત્વ મતલબ જે આ જગન્નાથ યાત્રા જે નીકળે છે એમાં તમને ખબર છે શું પ્રસાદી હોય છે? મગના સિઝનલ મતલબ જે સિઝનનું ફ્રૂટ હોય ને એ હોય છે. મોસ્ટલી મગ તો હોય જ છે અને એના સિવાય હોય છે જાંબુ હોય છે. તો કોઈને ખબર છે કે એ નહીં મગ હોય છે એ તો બધાને ખબર હોય છે, પણ મગ કેમ હોય છે એની વાત કરું છું. તો કમેન્ટ્સ જરૂર કરજો. તો આપણે કરજો. તમને ખબર તો તમે તો કહી દો. મને નહીં ખબર એટલે કરો તો ખબર પડે ને. બધી જગ્યાએ મગ જ હોય છે. લગભગ બધાને ખબર જ હશે, પણ જેને ખબર હોય કમેન્ટ્સ કરજો અને જેને ના ખબર હોય એ લોકોને આપણે
પછી કહીશું. બરાબર છે. તો ચલો હવે 1:30 વાગી ગયો છે. 1:30 વાગી ગયો છે અને એડિટિંગ ડન કરી દઈએ. કદાચ હવે આપણે બપોરે આઈ થિંક 4-5 વાગ્યાની આસપાસ રથયાત્રા નીકળશે. હમણાં જે રૂટ છે ને એમાંથી હા, એટલે અમે ગઈ સાલ ગયા હતા પણ થયું હતું એવું કે એ વખત મમ્મીને કેનેડા હતા, બરાબર. તો એ વખત વિડીયો લીધો તો પણ વિડીયો મૂક્યો નહોતો. તો આ વખત તો અમે જઈશું તો 100% વિડીયોમાં ક્લિપ લઈશું અને દર્શન પણ કરાવીશું, જે લોકો ઘરે બેઠા બેઠા દર્શન કરી શકે થઈ છે. જો કે અત્યારે લાઈવ હોય જ છે રથયાત્રા, પણ તો બી જેને રૂબરૂ ના જઈ શકે એ વિડીયોમાં તમે જોઈએ કરી શકો છો. સારું, ચલો તો હવે ફટાફટ વિડીયોને એડિટિંગ કરી દઈએ અને પછી આગળ તમને બતાવતા જઈએ છીએ. અમારે અહીંયા ત્યાં જગન્નાથ રથયાત્રા અહીંથી જાય છે, તો હવે અમે દર્શન કરવા માટે જઈશું. શું કહેવું તમારું? જઈશું. થોડું વેધર તો ડોગીસ બી આવી ગયા છે. ખોટા ટાઈમે આવ્યા છે. ડોગીસ ભાઈ વહેલા આવ્યા છો તો તમે જાઓ. જો ફ્રેન્ડ્સ, પબ્લિક કેટલી બધી રથયાત્રા જોવા માટે ઊભી રહેલી છે. પ્રસાદ આવી ગઈ છે. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો જો અહીંયા બધા ઘરના કામકાજ બંધ થઈ ગયા, આફ્ટરનૂન થવા આવ્યું છે, મતલબ 11:15 થઈ ગયા છે અને રસોઈમાં ઓલરેડી અહીંયા શાક બની ગયું છે, અહીંયા લોટ બંધાઈ ગયું છે, પણ રોટલી કરવાની બાકી છે, તો એ કરી દઈશું. અને મગ બાફી દીધા છે, તો હવે મગનો વઘાર કરી રેડી કરીને રોટલી બનાવીશું. તો આજની શરૂઆત રસોડાથી આપણે કરી દીધી છે. અને ફ્રેન્ડ્સ, આપણે વિડીયો કન્ટિન્યુ રાખીશું, કારણ કે કાલે આપણે રથયાત્રાના દર્શન કરી દીધા અને પછી મેં વિડીયો લીધો નહોતો, કારણ કે થોડા કામમાં થોડી બિઝી થઈ ગઈ હતી, તો કોઈ વિડીયો લેવાયો નહોતો. તો કાલે સરસ એવા દર્શન થયા. એકચ્યુઅલી ભીડ એટલી બધી અમારા ત્યાંના એરિયામાં, અમદાવાદ સાઈડ ને સુરત સાઈડ ને બધી સાઈડ વધારે ભીડ હોય, પણ અમારે અહીંયા એટલી બધી ભીડ નહોતી. અને થોડું બહારનો અવાજ છે તો જસ્ટ ઇગ્નોર અત્યારે. તો બસ આવું ચાલી રહ્યું છે. તમારા ત્યાં કેવા દર્શન થયા, કેવી ભીડ હતી, તમે લોકો ગયા હતા કે નહીં, કમેન્ટ્સમાં જરૂર કહેજો. અને ચલો હવે ફટાફટ હું રસોઈ બનાવી દઉં છું અને જમી અને વિડીયોનું એડિટિંગ ને બધું બાકી છે. નેલ્સ બનાવવાના છે, ઘણા ક્લિયર્સ કરવાનું છે, નવરાત્રિ નેલ્સના ઓર્ડર પણ આવવા માંડ્યા છે. કોઈને કરવા હોય તો કમેન્ટ્સ જરૂર કરજો. DM પણ કરી શકો છો. મારા ઇન્સ્ટા આઈડીમાં જઈને પણ તમે નંબર આપેલો છે, ત્યાં જઈને નંબર ઉપર કોલ કરી શકો છો. તો ચલો, અત્યારે થોડો અવાજ વધારે છે, તો બીજી બધી વાતો આપણે પછી કરીશું. હું રસોઈ બધી ડન કરી દઉં છું અને પછી હું તમને મળું છું. તો ચલો, અહીંયા મગ પણ બની ગયા છે અને મારા મેં અલગ રાખ્યા છે, મારા ડ્રાય, અને આ છે ગ્રેવીવાળા. સાંજના 5 વાગી ગયા છે અને અત્યારે અમે બહાર ગયા હતા, તો બહારથી જસ્ટ હમણાં આવ્યા છીએ. મમ્મી તો ઓલરેડી બહાર ગયા જ છે. શું કહેવું તમારું? આ તમારા વાળ ખબર નહીં ક્યારે મારી પેલી બેન્ડ ક્યાં મૂકી છે? એ મેં ત્યાં મૂકી છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે થોડું બેન્ડ ના પર થોડું કામ હતું એટલે બહાર ગયા હતા. ચા ઓલરેડી મૂકી જ દીધી છે, તો અત્યારે હવે ચા બનશે. આજે થોડી લેટ ચા પીશું, તો અહીંયા ચા ઓલરેડી મેં ઉકળવા માટે મૂકી દીધેલી છે
થોડા કામ હતા. હા 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 ત્યાંથી કેમ માથું દુખાવે છે? ઓકે તો ચલો અહીંયા છે ને આપણે ચા બનાવી દઈએ છીએ અને બસ આજનો દિવસ આવી રીતે જ ગયો છે. બપોર પછી અમારા થોડા કામ હતા તો બહાર ગયા હતા, બહારથી અત્યારે આવ્યા છીએ, મમ્મી બહાર ગયા છે, અમે 2 જણા અત્યારે છીએ. તો અત્યારે હવે ચા નાસ્તો કરીશું. ચા નાસ્તો કરીને થોડું જે બહાર ગયા હતા તો થોડા ઘણા કામ બાકી જ હોય ને એ બધા ડન કરીશું. ડન કરી અને હવે આજે તો અમે 2 જણા છીએ. શું બનાવીશું એ તો બહુ આઈડિયા છે નહીં, પણ જો કંઈક સારું બનાવીશું તો વિડીયોમાં અંદર એડ ક્લિપ કરી દઈશું. શું જો વાતો કરવામાં હું મસાલો થોડી વાર આવો ને આ ફોન પકડો ને. ઓકે તો બસ તો કંઈક બનાવીશું તો વિડીયોમાં અંદર એડ કરીશું. અદરવાઇઝ હવે અત્યારે તો કંઈ છે નહીં. હજી મારે થોડા જે બાકી છે એ કામ પતાવીને કલાક માટે બહાર જવાનું છે. તો બસ આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈશું ચાની ચુસ્કી સાથે. શું કહેવું તમારું? તમારે કંઈ કહેવાનું? હા તમારે ટ્રાય કરવો છે એવો? મને એવા ખોટા એક્સપેરિમેન્ટ કરવાની પસંદ નથી. તો ચલો ફ્રેન્ડ્સ, હવે હું બસ ચાની ચુસ્કી સાથે અહીંયા વિડીયોનો એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. હા પણ એ જે જગ્યા અમે વચ્ચે પણ કહ્યું હતું કે અમે એક જગ્યાએ ગયા હતા ને, સરપ્રાઈઝ છે, થોડા ટાઈમ પછી કહીશું તમને. એટલે અમે એ જગ્યાએ જ જઈ રહ્યા છીએ. થોડું કામ 1 કલાક જેવું થવાનું છે, પણ એ હજી અમે તમને બતાવી નથી ને અમે કહ્યું પણ નથી. એટલે પણ પાછળ બોલ્યા વગર આ બાજુ આવી જાઓ. જો તમને અહીંયા દેખાતું હશે ને પેલા સોફા. એટલે કહેવાનો મતલબ એવું છે કે અમે જે જગ્યાએ જવાના છીએ ને એ જગ્યા હજી અમે તમને બતાવી નથી. શું વસ્તુ છે એ પણ બતાવી નથી, પણ ધીરે ધીરે એટલે હજી એનો ટાઈમ નથી આવ્યો. જ્યારે આવશે ત્યારે હું એ લોન્ચ કરી દઈશ. લોન્ચ મીન્સ કે તમને જોડે શેર કરી દઈશ. બરાબર? હમણાંથી હવે મારે શું થઈ ગયું છે, પેલી બ્રેન્ડ જોડે ચર્ચાઓમાં મતલબ લોન્ચ થાય છે ને એટલે એ શબ્દ વધારે પેલો થઈ ગયો. હા, અમે જે જગ્યાએ જઈ રહ્યા છે ને એ જગ્યા અમે બહુ જલ્દી તમને કહીશું કે શું છે શું નહીં. એટલે અત્યારે આ ચા નાસ્તો કરી મારું જે થોડું ઘણું કામકાજ છે બધું ડન કરી અને ત્યાં જવાનું છે. તો ત્યાં જઈ અને પછી આવીને શું બનાવીશું એ નક્કી નથી. એટલા માટે આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરી દઈએ છીએ. અને હા, જો કંઈક સારું કે એવું કંઈક બનાવીશ તો તમારી જોડે આ જ વિડીયોમાં શેર કરીશ. અને રથયાત્રાને આ 2 દિવસ મતલબ રથયાત્રાનો દિવસનો ને એના બીજા દિવસનો 2 ભેગો વિડીયો છે. એટલે રથયાત્રાનું પતી જશે ને એના પછી લેટ મળશે, મતલબ 2 દિવસ પછી આ વિડીયો મળશે. તો ચલો વિડીયોનો વિડીયોનો એન્ડ કર. ચા પીધા વગર મગજ જ પૂરું થઈ ગયું છે. ચલો તો વિડીયોનો એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય. Thank you for watching. Like, share, subscribe. Bye.